ક્વેશ્ચન નંબર 1. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જવાબ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. ક્વેશ્ચન નંબર 2. તાજા સિલિકા જેલનો રંગ કયો છે? જવાબ છે બ્લુ. ક્વેશ્ચન નંબર 3. કયો ભાગ ટ્રાન્સફોર્મરમાં રક્ષણાત્મક ઉપકરણ તરીકે કાર્ય કરે છે? જવાબ છે ગ્લુકોઝ રિલે. ક્વેશ્ચન નંબર 4. કયા ભાગથી ટ્રાન્સફોર્મર કોર અને વાઇન્ડિંગની ગરમી ઓછી થાય છે? જવાબ છે ટ્રાન્સફોર્મર ઓઇલ. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 જે આકૃતિને લગતો છે, જે બાજુમાં આકૃતિ દર્શાવે છે તે તમે જોઈ શકો છો. તો ક્વેશ્ચન નંબર 5 જોઈએ તો ટ્રાન્સફોર્મરનું નામ શું છે? તો આકૃતિમાં તમે જોઈ જ શકો છો, તે પોલીફેઝ ટ્રાન્સફોર્મર છે. ક્વેશ્ચન નંબર 6. કયા ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી વોલ્ટેજ એ પ્રાઇમરી વોલ્ટેજ જેટલા જ હોય છે? તો જવાબ છે આઇસોલેશન ટ્રાન્સફોર્મર. ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 પણ આકૃતિને લગતો પ્રશ્ન છે, તો તમે બાજુમાં આકૃતિ જોઈ શકો છો. તો ક્વેશ્ચન નંબર 7 જોઈએ તો ટ્રાન્સફોર્મરનું નામ શું છે? તો આકૃતિમાંથી જોઈએ તો એર કોર ટ્રાન્સફોર્મર છે. ક્વેશ્ચન નંબર 8. ટ્રાન્સફોર્મરનું EMF સમીકરણ શું છે? તો જવાબ છે E = 4.44 Fn/m. ક્વેશ્ચન નંબર 9. 4.44 Fnqm ના ફોર્મ્યુલામાં Qm અક્ષર શું સૂચવવામાં આવે છે? તો જવાબ છે મહત્તમ ફ્લક્સ. ક્વેશ્ચન નંબર 10. જો ટ્રાન્સફોર્મરનો રેશિયો K 1 કરતાં વધારે હોય તો ટ્રાન્સફોર્મરનું નામ શું છે? તો જવાબ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ક્વેશ્ચન નંબર 11. તો ટ્રાન્સફોર્મરનો રેશિયો કયો છે? તો જવાબ છે E2/E1 = N2/N1 = I1/I2 K. ક્વેશ્ચન નંબર 12. તો ક્વેશ્ચન નંબર 12 છે, જે આકૃતિને લગતો છે, તો તમે બાજુમાં આપેલી આકૃતિ જોઈ શકો છો. તો કે ક્વેશ્ચન નંબર 12 જોઈએ તો ટ્રાન્સફોર્મરના ભાગનું નામ શું છે? તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે મેન્યુઅલ ટેપ ચેન્જર છે. ક્વેશ્ચન નંબર 13. ટ્રાન્સફોર્મરનું કોપર લોસ કયા પરિબળ પર આધારિત છે? તો જવાબ છે કરંટનો વર્ગ. ક્વેશ્ચન નંબર 14. કોણ ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે? તો જવાબ છે ટ્રાન્સફોર્મર. ક્વેશ્ચન નંબર 15. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતાની ગણતરી માટેના સૂત્રનો ઉપયોગ થાય છે? તો જવાબ છે N = આઉટપુટ પાવર / ઇનપુટ પાવર + લોસ × 100. ક્વેશ્ચન નંબર 16. ટકાવારી વોલ્ટેજ રેગ્યુલેશન માટેનું સૂત્ર કયું છે? તો જવાબ છે V no load - V full load / V load × 100. ક્વેશ્ચન નંબર 17. ટ્રાન્સફોર્મર બુશિંગ માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો જવાબ છે પોર્સેલિન. ક્વેશ્ચન નંબર 18. ઓટો ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જવાબ છે સેલ્ફ ઇન્ડક્શનના સિદ્ધાંત પર. ક્વેશ્ચન નંબર 19. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના ટેસ્ટનું નામ શું છે? તો બાજુમાં આપેલી આકૃતિ તમે જોઈ શકો છો કે પોલારિટી ટેસ્ટ છે. ક્વેશ્ચન નંબર 20. ટ્રાન્સફોર્મરના કનેક્શનનું નામ શું છે? તો બાજુમાં આપેલી આકૃતિ તમે જોઈ શકો છો, તે પરથી કહી શકાય કે સ્ટાર ડેલ્ટા કનેક્શન છે. ક્વેશ્ચન નંબર 21. કનેક્શનનું નામ શું છે? તો બાજુમાં આપેલી આકૃતિ જોઈ શકો છો કે સ્કોટ કનેક્શન છે. ક્વેશ્ચન નંબર 22. ટ્રાન્સફોર્મર ઓઇલના કયા ટેસ્ટનું ચિત્ર છે? તો બાજુમાં આપેલી આકૃતિ તમે જોઈ શકો છો કે ક્રેકલ ટેસ્ટનું ચિત્ર છે. ક્વેશ્ચન નંબર 23. સિન્થેટિક પ્રવાહી ટ્રાન્સફોર્મર ઓઇલનો ઉપયોગ ક્યાં થાય છે? તો જવાબ છે રિફાઇનરીઓ અને જોખમીઓ. ક્વેશ્ચન નંબર 24. કયો ભાગ ટ્રાન્સફોર્મરમાં ચુંબકીય ફ્લક્સ પેદા કરે છે? તો જવાબ છે કોર. ક્વેશ્ચન નંબર 25. ટ્રાન્સફોર્મરમાં શ્વાસ બ્રેધરનું કાર્ય કયું છે? તો જવાબ છે ભેજ પ્રવેશતા અટકાવે છે. ક્વેશ્ચન નંબર 26.
કેમ ટ્રાન્સફોર્મર કોર લેમિનેટેડ હોય છે? તો જવાબ છે એડી કરંટ લોસ ઘટાડવા માટે. ક્વેશ્ચન નંબર 27. મધ્યમ અને ઉચ્ચ વોલ્ટેજ માટે શેલ પ્રકારનો કોર શા માટે વપરાય છે? તો જવાબ છે ફ્લક્સ લીકેજને ટાળવા માટે. ક્વેશ્ચન નંબર 28. ઓટોમોબાઇલ્સમાં કયા પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? તો જવાબ છે ઇગ્નિશન ટ્રાન્સફોર્મર. ક્વેશ્ચન નંબર 29. કોરના આકારના આધારે કયા ટ્રાન્સફોર્મરને વર્ગીકૃત કરવામાં આવે છે? તો જવાબ છે શેલ પ્રકારનું ટ્રાન્સફોર્મર. ક્વેશ્ચન નંબર 30. રિંગ પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કયો છે? તો જવાબ છે હાઈ કરંટ માપન. ક્વેશ્ચન નંબર 31. ટ્રાન્સફોર્મરની ક્ષમતા કેવી રીતે બતાવવામાં આવે છે? તો જવાબ છે kVA. ક્વેશ્ચન નંબર 32. જનરેટિંગ સ્ટેશનથી સપ્લાય મેળવતા ગ્રાહકના વોલ્ટેજ ડ્રોપને ઘટાડવા ટ્રાન્સફોર્મરના કયા ભાગનો ઉપયોગ થાય છે? તો જવાબ છે ટેપ ચેન્જર. ક્વેશ્ચન નંબર 33. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કઈ સ્થિતિમાં મહત્તમ હોય છે? તો જવાબ છે કોપર લોસ બરાબર આયરન લોસ સ્થિતિમાં. ક્વેશ્ચન નંબર 34. કયા લોસીસ વેરિયેબલ હોય છે? તો જવાબ છે કોપર લોસ. ક્વેશ્ચન નંબર 35. શોર્ટ સર્કિટ ટેસ્ટ કરીને કયા લોસ નક્કી કરવામાં આવે છે? તો જવાબ છે કોપર લોસ. ક્વેશ્ચન નંબર 36. નો લોડ અને ફૂલ લોડની બધી સ્થિતિ માટે કયો લોસ અચલ રહે છે? તો જવાબ છે આયરન લોસ. ક્વેશ્ચન નંબર 37. ટ્રાન્સફોર્મરના બુશિંગનો હેતુ શું છે? તો જવાબ છે ઇનપુટ અને આઉટપુટ ટર્મિનેશન બંનેને કનેક્ટ કરવા માટે. ક્વેશ્ચન નંબર 38. ટ્રાન્સફોર્મર બુશિંગ ટેસ્ટિંગમાં કયા પ્રકારનો ટેસ્ટ ડીજીએ ટેસ્ટ તરીકે ઓળખાય છે? તો જવાબ છે ડિસોલ્વ્ડ ગેસ એનાલિસિસ. ક્વેશ્ચન નંબર 39. બે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરની સાપેક્ષે ઓટો ટ્રાન્સફોર્મરનો ફાયદો શું છે? તો જવાબ છે વધુ સારું વોલ્ટેજ રેગ્યુલેશન. ક્વેશ્ચન નંબર 40. ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કયો છે? તો જવાબ છે સર્વો લાઇન સુધારકો. ક્વેશ્ચન નંબર 41. ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન કરવાનો હેતુ કયો છે? તો જવાબ છે પાવરની વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. ક્વેશ્ચન નંબર 42. બે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરને પેરેલલમાં કનેક્ટ કરતા પહેલા કઈ સ્થિતિને સંતોષવાની છે? તો જવાબ છે પોલારિટી સમાન હોવી જોઈએ. ક્વેશ્ચન નંબર 43. સ્કોટ કનેક્શનનો ઉપયોગ કયો છે? જવાબ છે ફેઝમાંથી ટુ ફેઝમાં રૂપાંતરિત કરવા. ક્વેશ્ચન નંબર 44. 100 kVA સુધીના ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર માટે કયા પ્રકારનું કુલિંગ મેથડ હોય છે? તો જવાબ છે નેચરલ એર પદ્ધતિ.